હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. શું તમને પણ એવું લાગે છે કે જીવનમાં ઘણો ભાર છે? મન હંમેશા થાકેલું જ રહે છે. ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે કંઈ કામ કર્યું ન હોય, કામ કર્યા વગર પણ મનથી નકરો થાક જ અનુભવાય છે. પણ શું તમે જાણો છો કે આ થાકનું કારણ ઘણીવાર કામ નથી. આ થાકનું કારણ ઘણીવાર તમારા મનમાં ચાલતા કેટલાક વિચારો પણ હોય છે. તો આજે હું તમને જણાવીશ એવા 3 વિચારો વિશે કે આ 3 વિચારો જો તમે તમારા જીવનમાંથી, તમારા મનમાંથી ડિલીટ કરી દો ને, તો તમારું જીવન છે કેટલી હદ સુધી ખૂબ જ સરસ રીતે હળવું, સરળ અને ખુશ બની શકે છે. તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. એમાં સૌથી પહેલો વિચાર છે કે લોકો મારા વિશે શું વિચારશે, લોકો મારા વિશે શું વિચારે છે. આ દુનિયાનો સૌથી ભારેમાં ભારે વિચાર છે કે લોકો, હું આમ કરીશ તો લોકો મારા વિશે શું કહેશે, હું આમ કરીશ તો લોકો મારા વિશે શું વિચારશે. કંઈ પણ નવી શરૂઆત કરવી હોય, તમારું સપનું પૂરું કરવું હોય, વિડીયો બનાવવો હોય, તમારા શોખ પૂરા કરવા હોય, તો સૌથી પહેલા મનમાં કયો વિચાર આવે છે કે લોકો શું કહેશે, લોકો મારા વિશે શું વિચારશે. પણ યાદ રાખો કે લોકો જ્યારે કહેશે, બોલશે તો એ થોડા સમય માટે કહેશે, થોડા સમય માટે બોલશે, પછી તો દરેક પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જશે. પણ તમે આખી જિંદગી તમારો પસ્તાવો કરવામાં જશે કે મેં મારા માટે કંઈ જ કર્યું નહીં. જ્યારે તમને પસ્તાવો થશે કે લોકો શું કહેશે, લોકો શું વિચારશે, એ જ મનમાં વિચાર કરીને મેં મારા માટે પણ કશું જ કર્યું નહીં, અને પસ્તાવો આખી જિંદગી રહેશે. સાચી વાત તો એ છે કે આ જિંદગી તમારી છે, તો એને બીજાના વિચારોના ભરોસે છે ને એ ન જીવશો. બીજો વિચાર છે કે મારી પાસે જે નથી ને એ જ વધારે મહત્વનું છે. આ જે વિચાર છે ને એ ક્યારેય માણસને છે ને ખુશ થવા દેતો નથી. કારણ કે જે એક વ્યક્તિ પાસે સાયકલ હોય તો એને બાઇક જોઈએ, બાઇક હોય તો એને કાર જોઈએ, કાર હોય તો એને એનાથી વધારે મોંઘી કાર જોઈએ. અને એવી જ રીતે આ દોડ છે એ ક્યારેય પૂરી થતી જ નથી. જ્યારે આપણી પાસે જે નથી એની પાછળ દોડીએ છીએ, જે નથી એમાં જ ધ્યાન આપીએ છીએ, ત્યારે આપણી પાસે જે છે ને એની ખુશી ગુમાવી દઈએ છીએ. એકવાર છે ને રોકાઈને વિચારો કે તમારી પાસે આજે એવી ઘણી વસ્તુઓ છે કે જેનું સપનું કોઈ બીજું જોઈ રહ્યું હોય. તમારી પાસે આજે એવી ઘણી વસ્તુઓ છે કે જેને કોઈ બીજી વ્યક્તિને એ વસ્તુની જરૂર હોય છે. એટલા માટે તમારી પાસે જે છે એમાં ખુશી શોધી લો, એની કિંમત અને એની કદર કરો. જે નથી એનો વિચાર જ તમે છોડી દો. કૃતજ્ઞતા છે ને એ જીવનને હળવી બનાવે છે. તમારું જીવન ખુશીઓથી ભરી દે છે કૃતજ્ઞતા. અને લાસ્ટ ત્રીજો વિચાર છે કે મારું ભૂતકાળ જ મારી ઓળખ છે, અને એક ભવિષ્યની ચિંતા. ભૂતકાળમાં જે થઈ ગયો, જે પણ બનાવ બની ગયો, એ ભૂતકાળને આપણે બદલી શકવાના નથી. એ ક્યારેય બદલવાનું નથી. જે થઈ ગયું એ થઈ ગયું. અને કઈ ભૂતકાળની જે ભૂલો થઈ છે એના દ્વારા જ તમારું ભવિષ્ય છે એ નિર્ધારિત નથી થતું, તો દુનિયામાં કોઈ સફળ જ ના થયું હોત. ભૂલો થશે, એમાંથી જ શીખાશે અને એનાથી જ આગળ વધાશે. ભૂતકાળ એ તમને શીખવે છે, પરંતુ એ ભૂતકાળને પકડીને બેસવાનું નથી, આગળ વધવાનું છે. અને એક તો ભવિષ્યની ચિંતા. આપણે આજને જો સરસ બનાવીશું, આજમાં આપણે મહેનત કરીશું, આજને ખુશીથી માણશું, તો આવતીકાલ ભવિષ્ય ઓટોમેટિક સારું જ થવાનું છે. તો ભવિષ્યની ચિંતા કરીને, ભવિષ્યના વિચારો કરીને શું કામે તમારી આજને તમે બગાડી રહ્યા છો? એટલા માટે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા ન કરો, ભવિષ્યના વિચારો ન કરો, આજનો વિચાર કરો. તમારે કંઈ આગળ વધવું છે, તમારે તમારું ભવિષ્ય બનાવવું છે સારું, તો તમે આજે મહેનત કરો, કામ કરો,
ખાલી બેસી રહેવાથી, ખાલી વિચારો કરવાથી કશું જ બદલાવાનું નથી. એના માટે એક્શન લેવું પણ એટલું જરૂરી છે ને. અત્યારે આજ પળને માણી લો, જેટલી માણી શકાય ને એટલી માણી. હવે જો તમે પણ જીવનને હળવું બનાવવા માંગતા હોય તો આ જે 3 વિચારોની વાત કરી છે એ 3 વિચારોને તમારા મનમાંથી ડિલીટ કરી નાખો. સૌથી પહેલા, લોકો શું વિચારશે, લોકો શું કહેશે. બીજું, મારી પાસે જે નથી એ જ મહત્વનું છે. અને ત્રીજું, મારું ભૂતકાળ જ મારી ઓળખ છે અથવા ભવિષ્યના વિચારો. આ 3 વિચારોને તમારા મનમાંથી ડિલીટ કરો. જો તમારું જીવન હળવું, સરળ અને ખુશ થઈ જશે. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે કમેન્ટ કરો કે તમને લોકોને મેં જે આ 3 વિચારો કહ્યા છે એ 3 વિચારોમાં કયો વિચાર છે તમને પરેશાન કરે છે. 1, 2 કે 3 જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ.